असुरसुरमुनीन्द्रैरर्चितस्येन्द्रमौले गथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य सकलगुणवरिष्ठ पुष्पदन्ता विधानो रुचिरमलदवृत्तैः स्तोत्रमेतच्चकार नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે કલ્કી જયંતિ। આપણા દિવ્ય પુરુષો, ઋષિ મુનિ, સજ્જન સંતો અને દિવ્યાતિ દિવ્ય જેને તપશ્ચર્યા આચરિત કરી છે, જેમના જીવનનું લક્ષ્ય કેવલ અને કેવલ ઈશ્વરને પ્રાપ્ત કરવાનું છે, એમને ભવિષ્યના ગર્ભમાં જઈને ભવિષ્યમાં થનારી ઘટનાઓને જોઈ છે, જાણી છે અને એના આધારે એક પુરાણ રચાયું છે જેનું નામ છે ભવિષ્ય પુરાણ। શું આ અનુમાન હશે? શું આ જ્યોતિષની ગણતરી હશે? શું આ વિચારોનું વૈમનસ્ય હશે? અથવા કેવળ અને કેવળ બેઠા બેઠા ધ્યાનમાં કોઈ મનમાં સ્ફુરણા થઈ અને આ ઘટના લખાઈ ગઈ હશે? આ તમામ ક્રિયાઓ સાચી છે, ચાહે ધ્યાનમાં હોય, ગણતરીમાં હોય, અનુમાનના રૂપમાં હોય કે કોઈ પણ રીતે આ સત્ય છે। અને તમે વિચાર કરો, એના પુરાવા આજે આપણને મળે છે। શાસ્ત્રોમાં આવું સ્પષ્ટ રૂપે વર્ણવિત છે કે પાણી પડીકે વેચાશે અને આપણે પાઉચ પી ચૂક્યા છીએ। એટલે એ ભવિષ્યની જે ભવિષ્યવાણીઓ છે, એમને જે કહ્યું છે એ 100% સત્ય થતું જોવા મળે છે। એમને એવું પણ કહ્યું છે કે યુદ્ધ પાણી માટે થશે, જમીન ફાટવા લાગશે અને આજે એ ક્રિયાઓ જોવા મળે છે। પાપના ભારને સહન ન કરી શકનારી પૃથ્વી હલવાની છે, ભૂકંપ રૂપે આપણે એને અનુભૂત કરી રહ્યા છીએ। આકાશ સાથે માણસ વાતો કરતો હશે, આજે આપણે એ કરી રહ્યા છીએ, ચાહે આકાશવાણી રૂપે, સેટેલાઇટ થ્રુ રૂપે, રોકેટ સાયન્સ રૂપે આપણે એ અનુભૂત કરી રહ્યા છીએ। અને એટલા માટે ભવિષ્ય પુરાણ સત્ય છે અને ભવિષ્યમાં થનાર ભગવાન શ્રી હરિનારાયણનો 24મો અવતાર પણ સત્ય છે, જેને આપણે કલ્કી જયંતિ રૂપે આજે ઉજવી રહ્યા છીએ। તો ભગવાન શ્રી હરિનારાયણ એમનો 24મો અવતાર લેશે, પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે એડવાન્સમાં અમને ખબર કેવી રીતે પડી? ખરા અર્થમાં જોવા જઈએ તો પૃથ્વી 4.5 મિલિયન યર્સ જૂની છે અને એ રીતે વિચાર કરવા જઈએ તો 3.5 કરોડ ગેલેક્સી છે પદ્મપુરાણના આધારે। અને એ રીતે જો વિચાર કરવા જઈએ તો આ 8મું મન્વંતર છે અને 8મા મન્વંતર પહેલા 7 વખત આ પૃથ્વી પર, આ બ્રહ્માંડ પર અલગ અલગ મન્વંતરના અલગ અલગ મનુ જન્મી ચૂક્યા છે અને આ ક્રિયા વારે વારે થઈ ચૂકી છે। એટલા માટે આ 24 અવતાર જ સ્થિર ગણવામાં આવ્યા છે અને એમાં મુખ્ય 10 અવતાર મચ્છ કચ્છ વારા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ। કહેવાનો અર્થ એ છે કે આ 24 અવતારો જે ભગવાન શ્રી નારાયણના છે અને આ જે ક્રિયાઓ કે ઘટનાઓ આપણે જે શાસ્ત્રોમાં અનુભૂત કરીએ છીએ, એ તમામ ક્રિયાઓ પહેલા 7 વખત તો મુખ્ય રૂપે થઈ જ ગઈ છે। પણ જ્યારે આપણે આ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને પછી કલયુગ જે 4,32,000 વર્ષનો છે, એમાં પણ સ્પષ્ટ રૂપે આપણી પાસે આંકડો મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ પૃથ્વી પરથી પોતાની લીલાને સંકેલી ત્યારથી માંડીને 5,200 વર્ષ પછી આજની તારીખમાં આપણે કલયુગમાં છીએ। એટલે કે કલયુગના વર્ષ જો ગણવામાં આવે તો કલયુગ પ્રવેશ કરી શક્યો નથી। 32 વર્ષ સુધી તો એને રાહ જોઈ છે। પણ ઘટના સૌને વિદિત છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ આની ટાપસી પૂરી રહ્યું છે કે જ્યારે રાજાના મનમાં ક્યાંક ક્રોધનો ભાવ જન્મે છે અને એના માથા ઉપર જે સુવર્ણનો મુગટ છે, એ સુવર્ણનો મુગટ એ ધારણ કરે છે જે જરાસંધનો છે અને એ જરાસંધના વિચારો એના મનમાં વ્યાપ્ત થાય છે। તો પરીક્ષિત મહારાજ જ્યારે એ મસ્તક ઉપર જરાસંધનો મુગટ ધારણ કરે છે, મનમાં વિચાર ક્રોધના આવે છે અને રસ્તામાં જઈ રહ્યા છે, એ વખતે ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોવે છે અને દ્રશ્ય કેટલું વિકરાળ છે। એક વ્યક્તિ એક પગ ઉપર ઊભી રહેલી જે ગાય છે એને મારવા માટે દોડી રહ્યો છે, જેનું શરીર કૃષ્ણ રંગનું છે।
કલુષિત વાસ દુર્ગંધ એના શરીરમાંથી આવી રહી છે, એ જ્યારે બોલી રહ્યો છે એને જોઈને આપણને ધૃણા થઈ રહી છે, એવો વ્યક્તિ એમના સામે આવી જાય છે, જે ગાયને મારવા માટે જઈ રહ્યો છે. રાજા એને રોકી રહ્યા છે, ત્યાં કગરે છે અને એમ કહે છે કે હું કલી છું, મને તમારા ત્યાં રહેવાનો સમય આપો, જગ્યા આપો, સ્થાન આપો, મારો સમય આવી ગયો છે અને એ સમય આવી ગયો છે એટલે મને રહેવાનો સમય પણ આપો, કેમ કે મારે તમારા સમયમાં આવવાનું છે. અને એ જ્યારે આ વાત કહી રહ્યા છે ત્યારે રાજા ના પાડી દે છે, પણ છતાંય એમ કહે છે કે મારો સૌથી મોટો લાભ એ છે તમામ ત્રણેય યુગો કરતા જે કલીનો સમય છે એમાં કેવલ નામ માત્રથી મુક્તિ મળી શકે એમ છે, એટલા માટે હું શ્રેષ્ઠ સમય છું. અને આ જ્યારે સાંભળે છે પરીક્ષિત મહારાજ ત્યારે એને 4 જગ્યામાં સ્થાન આપે છે. સૌથી પહેલું દ્યુતમ, પાનમ, સ્ત્રીયમ અને એના પછી સુવર્ણમ. આ 4 જગ્યાએ કલિયુગનો વાસ છે. સૌથી પહેલું દ્યુતમ એટલે કે જુગાર, આજના સમયનો જુગાર છે. પાનમ, મદ્યપાનમ, જે ખરાબ તત્વો આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છીએ એ પણ કલિયુગની જ નિશાની છે. સ્ત્રી, પરસ્ત્રી ગમનમ, એ પણ કલિયુગની જ નિશાની છે. અને અનીતિથી કમાયેલું જે સુવર્ણ છે એમાં પણ કલિયુગનો વાસ છે. અને જેવા પરીક્ષિત મહારાજ એને વચન આપે છે, માથામાં જે મુગટ પહેરેલો છે એ સુવર્ણનો છે અને કલિયુગ એની મતિ ફેરવવાનું શરૂઆત કરે છે. એના કારણે થઈને કલિયુગને આપણે આજે અહીંયા વ્યાપ્ત જોઈએ છીએ. આગળ ભવિષ્યના ગર્ભમાં જો વિચાર કરવા જઈએ તો પણ એમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ મળે છે કે 1000 વ્યક્તિઓમાં એકાદ વ્યક્તિ સજ્જન હશે અને એ સજ્જન પણ ક્યારે દુર્જન થઈ જશે એની કોઈ જ ગેરંટી નથી. અને તમામ પ્રકારની અનીતિ વ્યાપ્ત થશે. અને એવા કલિયુગને ખરા અર્થમાં જો કલી શબ્દનો અર્થ વિચારવામાં આવે કે વિચારીને કે જોવામાં આવે તો એનો અર્થ સ્પષ્ટ થાય છે કલપુર્જોકા એટલે કે યંત્રોનો યુગ. અને એ સમયે ભગવાન એનો નાશ કરવા માટે 4,32,000 વર્ષના અંતિમ ચરણમાં, કેટલું અદ્ભુત ભવિષ્ય પુરાણ એમ સ્પષ્ટ રૂપે કહે છે કે કલ્કી પુરાણના આધારે, સ્કંદ પુરાણના આધારે, ભવિષ્ય પુરાણના આધારે જો વિચાર કરીએ તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદના જે સંભલ નામનું સ્થાન છે ત્યાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરમાં ભગવાન કલ્કી નારાયણનો અવતાર થશે. એ ઘોડા ઉપર સવારી કરશે, જે વિષ્ણુદત્ત નામનો ઘોડો હશે, અને તલવારના માધ્યમથી યુદ્ધ દ્વારા કલિયુગનો નાશ કરશે. પણ હજી પ્રશ્નો એના એ જ આવીને ઉભા રહી ગયા છે કે એ વખતે તો, અત્યારે જો રોકેટ સાયન્સ છે તો એ વખતે તો કેટલું વિજ્ઞાન આગળ હશે, તો એ કેવી રીતે તલવારના માધ્યમથી આ કલિયુગનો નાશ કરી શકશે? પણ એનો ઉત્તર પણ મનમાં વિચાર કરતા મળે છે કે આપણે જે રીતે અત્યારે પેટ્રોલ, ડીઝલ અથવા કુદરતી મળેલા સંસાધનોનો ઉપયોગ બેફામ કરી રહ્યા છે એ સમય આવતા આવતા બધું જ રિપીટ થશે. અને એ વખતે યંત્ર યુગના અંદર એ યંત્રો ચલાવવા માટેનું જે ઈંધણ હશે એ હશે ને કેવળ સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા જ વ્યાપ્ત હશે. અને એનું જ્યારે મારણ કરવું છે તો એના માટેની શક્તિ ત્યાં મળશે. ભગવાન કલ્કી અવતારના રૂપમાં જ્યારે અવતરશે ત્યારે ભગવાન પરશુરામજી એમના ગુરુ થશે અને એ ગુરુપદ પર એમને પ્રશિક્ષિત કરશે, શીખશે. સપ્ત ચિરંજીવીઓ પણ એમાં યોગદાન આપશે અને કલીનો નાશ થશે. આપણે જે અત્યારે કલ્કી જયંતિ ઉજવીએ છીએ એ આવનારા જન્મની આશાના માટે ઉજવીએ છીએ અને 7 મન્વંતર પૂરા થયા એ ઘટનાને યાદ કરીને પણ ઉજવીએ છીએ અને સતયુગનો સુવર્ણ રૂપ દેખવા મળશે. આશા કરું છું આપણા મનમાં રહેલા કલીના પ્રભાવને આપણે ઓછો કરી શકીએ અને હૃદયસ્થ ભાગમાં જે વિષ્ણુ નારાયણનો કલ્કી અવતાર થવાનો છે એ આપણા હૃદયમાં સ્થિર થાય. મનના પાપોને આપણે નાશ કરી શકીએ અને સાચા અર્થમાં એ સમયમાં આપણું કરેલું જે પુણ્ય છે એ હથિયાર થવા માટે સહાયક થાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.